સુરતની પીસીબી પોલીસે સચિન પોલીસ સ્ટેશનના 16 વર્ષ જૂના હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા 14 વર્ષથી પોલીસથી બચતો ફરતો હતો. સુરત પોલીસ કમિશનર દ્વારા શરૂ કરવામાં આવેલી વોન્ટેડ આરોપી પકડવાની સ્પેશિયલ ઝુંબેશ અંતર્ગત પીસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળતા પોલીસે વરાછા વિસ્તારમાંથી શૈલેન્દ્ર કુમાર ઉર્ફે પપ્પુ ઉર્ફે સાયલેન્ટ સુખલાલ નામદેવની ધરપકડ કરી હતી. પૂછપરછમાં આરોપીએ વર્ષ 2010માં સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી હત્યાની કબૂલાત કરી હતી. આરોપીએ જણાવ્યું હતું કે તેની જ્ઞાતિની યુવતી એક દલિત યુવક સાથે ભાગી ગઈ હોવાથી તે નારાજ હતો. યુવતીની માતાએ યુવકની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને આ કામ આરોપી શૈલેન્દ્ર અને તેના મિત્ર ગુલાબ ઉર્ફે ગુડ્ડુને સોંપ્યું હતું. બંનેએ ભેગા મળીને મનોજ નામના યુવકનું ગળું દબાવી હત્યા કરી હતી અને તેની લાશ સચિન વિસ્તારમાં નહેર પાસે ખાડામાં ફેંકી દીધી હતી. હત્યા બાદ આરોપી પોતાના વતન ભાગી ગયો હતો અને ત્યારબાદ સુરત આવીને પોતાની ઓળખ છુપાવી સાયલેન્ટ નામ ધારણ કરી રહેતો હતો. પીસીબી પોલીસે આરોપીની ધરપકડ કરી તેનો કબજો સચિન પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી ગુલાબ ઉર્ફે ગુડ્ડુની શોધખોળ ચાલુ છે. વસ્તી આશરે 90 લાખ જેટલી છે અને અડધી વસ્તી જો આપણા 26 રાજ્યોના લોકો રહે છે. અને જ્યારે અહીંયા ક્રાઇમ થાય છે તો ક્રાઇમ કર્યા પછી લોકો અહીંયાથી જો ગુનેગારો હોય છે પોતપોતાના વતને બીજા જગ્યાએ ભાગી જતા હોય છે અને ત્યારે એના શોધવામાં બી ઘણી બધી મુશ્કેલીઓ પોલીસને પડતી હોય છે. પરંતુ સુરત શહેર પોલીસના અમારા જો કોન્સ્ટેબલથી માંડી સિનિયર અધિકારીઓ તકને એક એવા હરદમ અભિગમ રહે છે કે જેટલા બી નાસ્તા ફરતા આરોપીઓ હોય છે, જો અમારા ગુનાઓ હોય છે એમાં નાસ્તા ફરે છે, એના શોધવા માટે જો સતત પ્રયાસરત રહે છે. અને એના જ પરિણામ રૂપે 2024ના વર્ષમાં કુલ 354 જેટલા એવા નાસ્તા ફરતા આરોપીઓ જો 10 વર્ષથી વધારે સમયથી નાસ્તા ફરતા હતા, ક્રાઇમ કરીને ભાગી ગયા હતા, એના પકડવામાં સફળતા મળી. અને અત્યારે જો 2025માં અત્યાર સુધી લગભગ 90 જેટલા આરોપીઓ છે જેના 10 વર્ષથી ઉપરવાળાને અમે લોકો પકડીને લઈ આવ્યા છીએ. એમાં જ ભાગરૂપે આપણા 10 વર્ષ પહેલાં આશરે 2010ના વર્ષમાં એક મર્ડરના બનાવ બન્યા હતા, જ્યાં અહીંયા મધ્યપ્રદેશ કટની જિલ્લાના આરોપીઓ હતા. બધા અહીંયા આવીને એક દીકરા દીકરી જો પ્રેમ લગ્ન કરીને ભાગી આવ્યા હતા, એના જો દીકરાના મર્ડર કર્યા હતા. જો 2 આરોપી પકડાઈ ગયા હતા, લેકિન આમાં જે એક મુખ્ય આરોપી જો મર્ડર ગલા ટૂંપું દઈને જો મારી નાખ્યા હતા, એના પોલીસ શોધતી હતી. જો અને આ જો જે તે વખતે લવર મુછિયા જેવું હતા, પરંતુ સમયના સાથે એમના પૂરા દાઢી વગેરે વધારીને 2 વર્ષ પછી ફરીથી સુરતમાં આવી ગયા હતા. સુરતમાં વરાછા રોડ વિસ્તારમાં જો આપણા કાતાના કારખાનામાં કામ કરતા હતા અને પૂરા ભેસ પલટો કરીને રહેતા હતા. દરમિયાન अपने पीसीबीના જો એએસઆઈ સદેવ વરવાભાઈ और हेड कांस्टेबल अशोक लूडी ने एवा इन्फॉर्मेशन मળી कि अपना जो मर्डરના સચિન પોલીસના મર્ડર હતા, જ્યાં કેનાલમાં મારીને બોડી ફેંકી દીધા હતા, એના આરોપી છે. આરોપી જેના નામ છે શૈલેન્દ્ર કુમાર ઉર્ફે પપ્પુ ઉર્ફે સાયલેન્ટ, જો કટની જિલ્લા મધ્યપ્રદેશના વતની છે. એને અહીંયા મુવમેન્ટ આપણે ખબર પડી, જેના મુવમેન્ટના આધારે આ બંને અમારા જો એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ છે એના પકડા અને અત્યારે આપણે કસ્ટડીમાં છે. જો 16 વર્ષ થઈ ગયા તેના નાસ્તા ફરતા જોઈએ એના અત્યારે પકડીને સારી કામગીરી પીસીબીને સ્ટાફે કરી છે. અને આ બધાને ખ્યાલ હોય તો 30 વર્ષ 35 વર્ષથી આ પ્રકારના બી નાસ્તા ફરતા આરોપીઓનો જો સુરત શહેર પોલીસ હરદમ પકડતી રહે છે. અને અમે મક્કમ પર છીએ કે કોઈ પણ અહીંયા ક્રાઇમ કરશે તો આજે ને કાલે આ બચી શકશે ને એના અમે લોકો પકડીને લઈ આવીશું. જ્યારે અમે નાસ્તા ફરતા આરોપીઓ એના એક અલગથી અમે એક લાલ સહીથી રજિસ્ટરના નામથી અમે ઓળખીએ છીએ. આ રજિસ્ટર જેમાં તમામ નાસ્તા ફરતાનો લિસ્ટ બનાવીએ છીએ અને હરદમ રિવ્યૂ કરતા રહીએ છીએ. તો અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ, પીસીબીની ટીમ આ તો એના રિવ્યૂ કરે છે, પણ થાનાઓમાં બી એના લાલ સહીના રજિસ્ટર ચેક કરતા રહીએ છીએ. તો હરદમ જો એના જ્યારે હતા તો કેવી રીતે એના રૂપરેખા કેવા હતા, એના હુલિયા કેવો હતા, જો અત્યારે એના કેટલા મળતિયા હતા, ક્યાંના વતની હતા, તો સતત અમે લોકો મહેનત કરતા રહીએ છીએ. કોન્ટેક્ટ કરતા રહીએ, એના વતનમાં એના મોબાઈલ નંબરોની ચકાસણી કરતા રહીએ છીએ. એના જો જે તે વખતે ક્રાઇમ કરત એના જો સાથીદારો હતા જ્યાં રહેતા એના બી અમે હરદમ જો વર્કઆઉટ કરતા રહીએ છીએ. એના જ આધારે જ્યારે આપણે ઇન્ફોર્મેશન મળે છે આ વ્યક્તિ અત્યારે અહીંયા થઈ શકે જોઈએ, તો એના હુલિયા બી અમે લોકો એક તરફ ક્યારે સ્કેચ બનાવી લઈએ છીએ, ક્યારે કોઈ ફોટો મળી જતી હોય છે આપણે, એના આધારે પછી વર્કઆઉટ કરીએ છીએ. અને પછી વાપસ પુરાના રૂપમાં જ્યારે એના કોઈ આ જો લબર મુછિયા હતા ત્યારે મોટી મોટી દાળીઓ છે એની, તો જ્યારે આ બધા ક્લીન કરવામાં આવે છે
ત્યારે ખબર પૂરા આપણને પડી જાય છે કે એના ઝુલિયાવાલા આ જ આરોપી હતા. પછી ઇન્ટ્રોગેશન અલગ અલગ તકનીકથી અમે લોકો એના ડિટેક્ટ કરીએ છીએ. એટલે કે હરદમ એક ચેલેન્જ રહે છે કે 30 વર્ષમાં એના સંપૂર્ણ જો બોડીના કાયા કલ્પ થઈ જતા હોય છે, પરંતુ ટીમ એવું રહે છે કે બીજા બી સંયોગી પુરાવા છે બે કરતા આ લોકો સુધી પહોંચીએ છીએ.